Hello dear students, how are you? All is well? Okay. તો ચેપ્ટર નંબર 2 ના જે દાખલાનો જે સેશન ચાલી રહ્યો છે કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ અને ત્રુટીને રિલેટેડ જે દાખલાઓ જે છે એનું ડિસ્કશન ચાલે છે. તો વારંવાર એક ટોપિક એક વાત જે રિપીટ કરું છું એ જ કહું છું કે આ ચેપ્ટરમાં જે દાખલાઓ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એટલે બધા જે વિદ્યાર્થી મિત્રો જે છે એને દાખલા ઉપર કોન્સન્ટ્રેટ જે છે એ વધારે કરવાનું રહેશે. તો ચેપ્ટર નંબર 2 આજનું જે નવું એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ છે 2.4. હવે તમારા બધા પાસે તો ટેક્સ્ટ બુક છે પણ મારી પાસે ટેક્સ્ટ બુક નથી તો હું આમને તમને રકમ મોઢે કહી દઉં છું એટલે કે તમે લોકો ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો. એક્ઝામ્પલ 2.4 માં આપણને શું કીધેલું છે અને હા આ જે દાખલો જે છે એને રિલેટેડ સેમ ટુ સેમ દાખલો જે છે ઈ હાલમાં લેવાયેલી એકમ કસોટી જે છે એમાં તમને પૂછાયેલો દાખલો છે. તો પહેલા આપણે આને લર્ન કરી લઈએ પછી તમને હિન્ટ આપીને હું તમને એ કહી શકું કઈ રીતે દાખલો કેલ્ક્યુલેટ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખબર હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એવું કંઈક આપણે ભણ્યા. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે ભાઈ થીટા વડે. ઓકે તો થીટા બરાબર આપણે સૂત્ર શું છે તો કે ભાઈ સ્મોલ b ના છેદમાં કેપિટલ d. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે કે થીટા, b એટલે કે તમારો જે વ્યાસાંત બિંદુઓ જે છે એમની વચ્ચેનું અંતર અને કેપિટલ d શું છે તો કે ભાઈ ધારો કે પૃથ્વી છે અને કોઈ ગ્રહ છે તો એની વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે એને આપણે શેના વડે એઝ્યુમ કરેલું છે તો કે ભાઈ કેપિટલ D વડે. ડોટ ટુ રિલેશન ક્લિયર છે? ઓકે. નવો પડાવ શું આવે છે આમાં કે ભાઈ એટલો જ પડાવ યાદ આવે છે કે ભાઈ આ જે દાખલો જે છે એમાં તમને કીધેલું છે કોણીય વ્યાસ એવો શબ્દ તમને આપેલો છે કે ભાઈ કોણીય વ્યાસ. તો તરત આપણે બધા જે છે ચંબિત થઈ જઈએ કે ભાઈ કોણીય વ્યાસ શું છે. તો કોણીય વ્યાસ કઈ નથી વન ટાઈપ ઓફ એંગલ જ છે. જેમ દ્રષ્ટિસ્થાન ભેદ કોણ હતો એ જ રીતે કોણીય વ્યાસ છે અને કોણીય વ્યાસ જે છે એને તમે શેના વડે ડિનોટેટ કરશો તો કે ભાઈ હા કોણીય વ્યાસ જે છે એને આપણે આલ્ફા વડે ડિનોટેટ કરશું. શેના વડે ડિનોટેટ કરશું તો કે ભાઈ આલ્ફા. પછી વાત શેની આવે છે તો કે ભાઈ સ્મોલ b. વોટ ઇઝ સ્મોલ b તો કે ભાઈ બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનું અંતર. અહીંયા કોણીય વ્યાસને રિલેટેડ થોડું નાનું એવું મસ્તીનું જે છે એને થોડું અલગ રીતે લખેલું છે તો એને સ્મોલ b ની જગ્યાએ એને સ્મોલ d કરીને નાખ્યું. એક ભાઈ મોટું આમ કરીને બેઠા છે બીજા ભાઈ ઊંધું મોટું કરીને બેઠા છે એટલે કે b અને d. જે વસ્તુ ચેન્જ નથી થતી એટલે કે ખાલી સંખ્યા ચેન્જ નથી થતી ઈ વસ્તુ કઈ છે તો કે ભાઈ કેપિટલ d. કેપિટલ d શું છે બાળકો તો કે ભાઈ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું ખાસ શું એવું અંતર કે ભાઈ અંતર કેટલું છે. તો બાળકો તમે જો બંને ઇક્વેશન છે એ તમે ધ્યાનથી તમે જો કે ભાઈ શું ડિફરન્સ આવે છે. આ છે આપણા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એનું સૂત્ર કે ભાઈ થીટા બરાબર સ્મોલ b ના છેદમાં કેપિટલ d અને એની જ ઉપરથી આપણે કોણીય વ્યાસ જે છે એટલે કે વન ટાઈપ ઓફ એંગલ જે છે એનું આપણે સૂત્ર મેળવ્યું એટલે કે આલ્ફા બરાબર સ્મોલ d ના છેદમાં કેપિટલ D. જો બાળકો હવે તમે કન્ફ્યુઝ થશો કે ભાઈ ક્યારે કઈ વસ્તુ આપણે યુઝ કરવી ખબર કેમ પડશે તો ધ્યાનથી સાંભળો બાળકો કે જ્યારે તમારે થીટા વાળો એટલે કે આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું હશે ત્યારે તમને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એવો તમારે શબ્દ જે છે એ તમારે મોટા ભાગે વાપરેલો હશે અથવા તો આંતરેલો ગુણ આ શબ્દ જે છે પ્રયોજન કરવામાં આવશે. હવે આલ્ફા જે છે જ્યારે આલ્ફાની વાત આવશે ત્યારે કોણીય વ્યાસ એવો શબ્દ જે છે એ તમને આપવામાં આવશે કે ભાઈ કોણીય વ્યાસ જે છે લા એટલે કે એટલો આપેલો છે. તો ત્યારે તમને તરત આઈડિયા આવી જશે કે કયું સૂત્ર કરવામાં આવશે તો કોણીય વ્યાસ છે કે આલ્ફા બરાબર સ્મોલ d ના છેદમાં કેપિટલ D. એટલે કે તમારે કન્ફ્યુઝ થવાની કઈ જરૂર છે નહીં. હવે બાળકો આપણે એક્ઝામ્પલ 2.4 જે છે એમાં તમને શું કીધેલું છે કે ભાઈ પૃથ્વી છે અને આપણો એક ગ્રહ છે. ઓકે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર જે છે એ તમને આપેલું છે એટલે કે આપણો કેપિટલ D અને કોણીય વ્યાસ જે છે એ તમને આપેલો છે તો કે ભાઈ કેટલો છે તો કે ભાઈ કોણીય વ્યાસ જે છે એ
એ 1920 સેકન્ડ જેટલો છે. કેટલો છે? તો કે ભાઈ 1920 સેકન્ડ જેટલો છે. પછી તમારે અહીંયા જે ગ્રહ જે છે એનો તમારે વ્યાસ શોધવાનો છે. તો બાળકો સૌથી પહેલા તો આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એ આપણે જોવી પડે. તો કે ભાઈ 1920 સેકન્ડ છે. 1 સેકન્ડ બરાબર આપણને ખબર જ છે કે ભાઈ આપણે રેડિયન માં કન્વર્ટ કરેલું છે અને કમ્પલસરી we have to convert in radian. તો કે ભાઈ 1 સેકન્ડ બરાબર કેટલા થાય? તો કે ભાઈ 4.85 10 6 રેડિયન થાય. અહીંયા જે તમને માપ આપેલું છે કેટલું માપ આપેલું છે? એ 1920 સેકન્ડ માટે આપેલું છે અને આપણને ખબર છે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય. તો ભાઈ આપણી જે પ્રોસેસ જે છે કેલ્ક્યુલેશન છે એ થોડું ઈઝી બની જાય છે. કેટલી ઈઝી બને છે કે ભાઈ 1920 સાથે તમે મલ્ટીપ્લિકેશન ડિજિટ ને કરી નાખો તો તમને 1920 માટે તમને કેટલી રેડિયન મળે છે એ તમારી પાસે આંકડો જે છે આવી જશે. એટલે કે 1920 મલ્ટીપ્લિકેશન 4.85 10 6 એને તમે મલ્ટીપ્લિકેશન કરશો તો તમારો આન્સર આવશે 312 ગુણ્યા 10 ની -6. કોનું મલ્ટીપ્લિકેશન? 1920 ગુણ્યા 4.85 એ આપણને આવશે 312 ગુણ્યા 10 ની -6 રેડિયન. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે પોઈન્ટને આગળ પાછળ કરશો તો બી ચાલે, ન કરો તો બી ચાલશે. અહીંયા મારે ડિજિટ જે છે એટલે કે 12 થી મારે આવીને લેફ્ટ સાઈડ જવું છે એટલે કે ઇન્ક્રીઝ થશે એટલે કે 3 પોઈન્ટ ઉપર શું 1 2 and 3 એટલે કે 9 પોઈન્ટ સમથિંગ આન્સર મારે લખવો હોય તો એટલે કે 9.31. તો અહીંયા જે પાવર જે છે 10⁻⁶ માંથી 3 સ્ટેપ હું ગયો છું પાછળ એટલે પાવર કેટલી થઈ જશે 10⁻³ એટલે કે 9.31 ગુણ્યા 10 ની -3 રેડિયન. આ શું આવ્યો છે? તો કે ભાઈ આપણો આલ્ફા. કેપિટલ ડી આપણને આપેલો છે તો કે ભાઈ કેટલો આપેલો છે? 1.496 × 10⁻11 મીટર. બાળકો પાછળ જે યુનિટ જે છે એકમ જે છે મીટરમાં છે એટલે કમ્પલસરી we have to take answer in meter. મીટરમાં આન્સર જે છે એ આપણે લાવવાનો રહેશે. હવે શું છે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ભાઈ સ્મોલ d ફાઇન્ડ કરવાનું છે. આપણી પાસે ફોર્મ્યુલા છે કે આલ્ફા બરાબર સ્મોલ d ના છેદમાં કેપિટલ D. કઈ કઈ વસ્તુ આપણી પાસે છે? તો કે ભાઈ આલ્ફા આપણી પાસે છે, આમાંથી આલ્ફા આપણી પાસે છે અને કેપિટલ D આપણી પાસે છે. એનો ઓબ્વિયસ છે કે વન ટાઈપ ઓફ વસ્તુ એટલે કે કોઈ બી એક રાશિ ફાઇન્ડ કરવાનું હોય, ત્રણમાંથી બે વસ્તુ આપણને આપેલી હોય તો એક વસ્તુ જે છે ઈઝીલી મળી જશે. આને તમે સૂત્ર કરતા બનાવો એટલે આલ્ફા એનું શું થશે? તો કે ભાઈ D થશે. એટલે કે હવે આપણું જે સૂત્ર થશે સ્મોલ d માટે છે જે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાનું છે એનો વ્યાસ આપણે ગોતવાનો છે. એટલે કે d બરાબર આલ્ફા ઇન્ટુ d. આલ્ફા એટલે કે કોણીય વ્યાસ અને d એટલે કે બે ગ્રહો વચ્ચેનું અંતર. તો આલ્ફા જે છે એની વેલ્યુ આપણને કેટલી મળેલી છે? તો કે ભાઈ 9.31 ગુણ્યા 10 ની -3 અને કેપિટલ D આપણી પાસે કેટલો છે? તો કે ભાઈ 1.496 ગુણ્યા 10 ની 11 હવે જો બાળકો વેલ્યુ આપણે મૂકી દીધી છે, આલ્ફા ની વેલ્યુ મૂકેલી છે અને કેપિટલ D ની વેલ્યુ આપણે મૂકેલી છે. સૌથી પહેલા આવે છે દાખલા હોય ત્યારે તમે પાવર નું સોલ્યુશન કરી નાખો. પાવર નું સોલ્યુશન આપણે કરીએ તો 10⁻11 10⁻³ 11 માંથી 3 જશે એટલે કે 10⁸ okay. Now we have to multiplication with 9.31 and 1.496 એની સાથે મલ્ટીપ્લિકેશન કરશો તો આપણો જે આન્સર આવશે 13.927. કેટલો આન્સર આવે છે? તો કે ભાઈ 13.927 ગુણ્યા 10 ની 8. 1 પોઈન્ટ સમથિંગ આન્સર લાવો તો બી ચાલશે. 13 પછી તમે 13 પોઈન્ટ સમથિંગ આન્સર લાવો તો બી ચાલશે. ચેન્જીસ ક્યાં જશે? પોઈન્ટ તમે આગળ પાછળ કરશો એટલે પાવરમાં ચેન્જીસ આવશે. ઓકે, આપણો જે આન્સર આવ્યો છે 13.927 આવેલો છે. એક પોઈન્ટ જે છે આપણે એડ કરીએ એટલે કે કસીએ તો 1.39 આવે એટલે આ જે પાવર જે છે એમાં એકનો વધારો થશે એટલે કે 1.39 10⁹ મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણું શું છે? સ્મોલ d. ઓકે, આ છે આપણો એક્ઝામ્પલ 2.9. ચેન્જીસ ખાલી એટલો થશે જ્યારે જ્યારે કોણીય વ્યાસ એવો ઉલ્લેખ કરેલો હશે ત્યારે ઈ વસ્તુ જે છે એ આપણા આલ્ફાના ફોર્મમાં
આવી જાય. હવે તમને જે હાલમાં જ એકમ કસોટી લેવાયેલી છે એની અંદર તમને ચેન્જીસ કાંઈ કર્યું નથી. આ જે દાખલો છે ઈ ની વસ્તુ છે, પણ આપેલું છે શું કે ભાઈ ડિજિટ થોડાક ચેન્જ કરી નાખ્યા છે, આંકડાઓની રમત એને કરી નાખી છે. તો બાળકો જો કે ભાઈ માં જે બે ગ્રહોની વાત થતી હતી અને તમને કોણીય વ્યાસ જે છે તમને આપેલો છે કે ભાઈ કોણીય વ્યાસ કેટલો છે, તો કે ભાઈ 35.72 તમને આપેલો છે. હવે 1 સેકન્ડ માટે આપણને ખબર છે કે 1 સેકન્ડના રેડિયન કેટલા છે, તો કે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. મેથડ છે કે જેમ અહીંયા કર્યું એની સાથે મલ્ટીપ્લિકેશન કરી નાખશો તમને, એટલે તમને આલ્ફા જે છે રેડિયનમાં કન્વર્ટ કરીને આવશે. એટલે અહીંયા આપણે શું કરશું, 35.72 મલ્ટીપ્લિકેશન વિથ ધીસ ડિજિટ 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન, એટલે તમારો આલ્ફા તમને આવી ગયો. ઓકે, હવે વસ્તુ કઈ આપેલી છે કે તો કે ભાઈ અંતર આપેલું છે બે ગ્રહો વચ્ચેનું અંતર. એ બે ગ્રહો વચ્ચેનું અંતર કેટલું છે, તો કે ભાઈ 824.7 મિલિયન કિલોમીટર, એવો એ લોકો શબ્દ વાપરેલો છે. તો તમે લોકો જે કન્ફ્યુઝ થતા હશો એ આમાં થતા હશો કે આમાં પાવર જે છે, ઘાત જે છે કઈ રીતે કન્વર્ટ કરવી, એટલે કે મીટરમાં કઈ રીતે જવું. તો જો તમે મિલિયન છે, ઓકે, તો મિલિયન ની ઘાત કેટલી થાય, તો કે ભાઈ 10⁶ કેટલી ઘાત થાય છે, તો 10 ની 6 ઘાત. કિલોમીટર છે એટલે કે કિલોમીટર ની ઘાત કેટલી છે, આની ઘાત જે છે આપણે લેવા જઈએ તો 10⁶ અને કિલોમીટર જે છે એની ઘાત આપણે લેવા જશું તો 10⁵. એટલે તો ખ્યાલ જ છે ને. તો 10⁶ 10⁵ it gives to our 10⁹. તો હવે જે આન્સર આવશે ઈ શેમાં આન્સર આવશે, તો કે ભાઈ મીટરમાં. તો d આપણને મળશે 824.7 ગુણ્યા 10 ની 9 મીટર. હવે સાવ ઈઝી થઈ જાય છે આપણી માટે. શું કરવાનું રહે છે, તો કે ભાઈ આ સૂત્ર આને તમે ફોર્મ્યુલા બનાવો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો આલ્ફા ની, કેપિટલ D ની, then we get this distance, યાની કે તમને જે ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે ઈ વસ્તુ તમને મળી જશે. તો આ રીતે મેં તમને હિન્ટ આપી છે, તમારે હોમવર્કમાં તમારે ઈ વસ્તુ જે છે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. તો બાળકો આ છે આપણો એક્ઝામ્પલ નંબર 2.4. નવા વિડિયો લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આપણે લર્ન કરશું.